નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર। આખા ગુજરાતની અંદર હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પવન છે ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો છે। અલગ અલગ જગ્યાઓ પરથી એવું લાગી પણ રહ્યું છે કે તૈયારી શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ કરી રહ્યું છે, ભાજપની અંદર આપણે જોયું કે સંગઠનનું માળખું છે એક આપણી સામે આવ્યું અને આ સાથે ગોપાલ ઇટાલિયા ઘણા બધા મુદ્દે અત્યારે ચર્ચામાં પણ છે। આ બધા વિષયને લઈને ચર્ચા કરવી છે। સૌથી પહેલા ચર્ચા કરવી છે ગોપાલ ઇટાલિયા બાબતે। ગોપીબેન, ફરી એક વખત ગોપાલ ઇટાલિયા પોલીસની સામે અત્યારે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાથ જોડીને ઊભા છે, વાત હતી આમની પહેલા પણ એક પોલીસ કર્મચારી જે મહિલા છે એ ચર્ચામાં આવ્યા હતા। એવું લાગે છે કે વિસાવદરની આ વખતે કંઈક અલગ રણનીતિ સામે આવવાની છે। બિલકુલ રિદ્ધિ, આમ જોવા જઈએ ને તો વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા આમ તો જોવા સૌથી મહત્વની વસ્તુ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે અસર છે ને એ આપણને અત્યારે વિસાવદરની અંદર દેખાઈ રહી છે। કારણ કે ગોપાલ ઇટાલિયા જે રીતે ગઈકાલે પોલીસ કર્મચારી જે છે એમના પગે લાગી ગયા, ઘૂંટણીએ પડી ગયા અને બે હાથ જોડીને એવી રીતે વાત કરી રહ્યા હતા કે જાણે પોતે ખૂબ દયામણા બિચારા બાપડા આ રીતના હોય એ રીતનું ગઈકાલનું એમની વાતચીત હતી। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આમ ગોપાલ ઇટાલિયાને જોઈએ ને તો ગોપાલ ઇટાલિયા પોતે એકમાત્ર અત્યારે એવા નેતા કે જે પાટીદાર આંદોલનથી ઊભા થયા હતા, અગ્રેસર હાર્દિક પટેલ જેવું જ હતું, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી અને આમ આદમી પાર્ટીમાં છે। એટલે વિરોધ ક્યાંક ને ક્યાંક, ભલે નેતા બની ગયા, ધારાસભ્ય બની ગયા, બધું જ, પણ જીવ હજી પણ આંદોલનકારીનો છે અને હજી પણ અલગ અલગ મુદ્દે આંદોલન કરી રહ્યા છે। અલગ અલગ મુદ્દે પોતાના ન્યાય માટે, લોકોના ન્યાય માટે એ આ બધું કરી રહ્યા છે। આમ તો વિપક્ષમાં છે એટલે વિપક્ષમાં હોય ત્યારે આવું બધું લોકોને, જનતાને સારું દેખાડવા માટે ખૂબ સારું લાગે અને વાહવાહી પણ ખૂબ થાય। પણ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે એકચ્યુઅલ ગોપાલ ઇટાલિયા કામ કેટલું કરી રહ્યા છે? ખરેખર વિસાવદરની જનતાની જે સમસ્યા હતી એ સમસ્યા તેમને હલ કરી છે ખરી? વિસાવદરની જનતાને જે રોડ, રસ્તા, પાણીની જે સમસ્યાઓ હતી, રાતના ટાઈમે વાડીની અંદર પાણી વાળવા માટે જવું પડે, ત્યાં આગળ આખો ગીરનો વિસ્તાર છે, ઘણી બધી જગ્યાએ સિંહ આવી જાય છે, તો આ બધી જે સમસ્યાઓ છે શું ખરેખર એનું સમાધાન ગોપાલ ઇટાલિયાએ 6 મહિનાની અંદર કંઈ કર્યું છે ખરું? વિસાવદરના ડેવલપમેન્ટ માટે પોતે કંઈ કામ કર્યું છે ખરું? એનો કોઈ હિસાબ નથી આપ્યો। આમ તો 6 મહિના થાય એટલે ધારાસભ્યએ એવું કહેવાય, હાલાકી ભારતીય જ્યારે ગોપાલ ઇટાલિયાને પૂછે એટલે ગોપાલભાઈ કે ભાજપના નેતાઓ ક્યાં આપે છે કે અમારે પણ હિસાબ આપવાની જરૂર પડે। પણ ભાજપના નેતાઓ એવું નથી કહેતા કે ભાઈ અમે ઈમાનદાર પાર્ટીના નેતાઓ છીએ। તમે કહો છો અને તમારા પોતાના નેતા અરવિંદ કેજરીવાલ પોતે એવું કહે છે કે અગર નેતા ચુને ગયે હૈ તો હિસાબ દેના चाहिए। તો જનતાને પણ અહીંયા વિસાવદરની જનતાને ગોપાલ ઇટાલિયાએ જવાબ આપવો જોઈએ। સૌથી મોટી વસ્તુ, આજે 3 નેતા દેખાઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા છે, કોઈ સામાન્ય જનતા નથી। સામાન્ય જનતા માટે ગોપાલ ઇટાલિયા આવી રીતે પગે લાગ્યા, આ પણ એક મોટો સવાલ છે। પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે, ખૂબ સારી વાત છે, કારણ કે દરેક નેતા પોતાની રાજનીતિ ચમકાવવામાં જ માનતા હોય અને દરેક નેતાને પોતાની રાજનીતિ ચમકાવી પણ છે। પણ સવાલ એટલો જ છે કે ગોપાલ ઇટાલિયા ખરેખર જનતા માટે શું કરી રહ્યા છે? વિસાવદરના લોકો શું કહી રહ્યા છે? વિસાવદરના લોકોને એવું લાગે છે કે હા, ગોપાલ ઇટાલિયાએ ખૂબ સારું કામ કર્યું છે આટલા 6 મહિનાની અંદર। અમારી જે સમસ્યા હતી એ સમસ્યા ચલો ગાંધીનગર સુધી પહોંચાડી, પણ એનું હલ પણ લઈને આવ્યા। પછી આ તો કોંગ્રેસના નેતા જેવું થાય। કોંગ્રેસના નેતાઓ દર વખતે એવું કે અમે વિપક્ષમાં છીએ એટલે સરકાર અમારી સાંભળતી નથી ને અમારા જ કામ થતા નથી, એટલા માટે થઈને અમે હવે સરકારમાં ભળી જઈએ, એટલે ભાજપમાં ભળી જઈએ છીએ। તો શું ખરેખર ગોપાલ ઇટાલિયાએ જનતાને રિપોર્ટ આપ્યો ખરો પોતાનો? કેટલું કામ કર્યું, શું કર્યું? અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે આ તો હજી શરૂઆત છે રિદ્ધિ। આવા તો આપણને હજારો ટાઈફા જોવા મળશે। આજે ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ હોસ્પિટલમાં પણ ગયા હતા, હોસ્પિટલમાં જઈને દરેક વસ્તુ બતાડતા હતા, એક એક વસ્તુ બતાડતા હતા કે જો આ નથી ચાલી રહી, આવી રીતે ચાલી રહ્યું છે, સરકારી હોસ્પિટલમાં આવી લાલિયાવાડી છે। તમે આ બધું બતાડી રહ્યા છો, ખૂબ સારી વાત છે, પણ તમે પોતે સરકારમાં રજૂઆત કેટલી વાર કરી? તમે પોતે રજૂઆત કરી અને સરકારે એક્શન નથી લીધો તો બોલો એ વસ્તુને કે હું સરકારમાં કહીને થાકી ગયો, આટલા મારા ઓફિશિયલ લેટર હેડ ઉપર મેં સરકારને આ કમ્પ્લેન કરેલી છે, પણ મારા લખેલા લેટર ઉપર કોઈ જ કાર્યવાહી નથી થતી। આવું ગોપાલ ઇટાલિયાએ કર્યું? નહીં કર્યું હોય। બસ માત્ર ટેલિવિઝન, મોબાઈલની સ્ક્રીન ઉપર આવવાનું
અને આ ટાઈફો કરવાનો. એટલે ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આ આંદોલનકારી જીવ છે એ ફરી એકવાર બહાર આવ્યો છે. આવા ઘણા બધી વસ્તુ આપણને ફરીથી જોવા મળશે. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણને આ બધું જ જોવા મળશે. રીતે એટલે પહેલી વાર નથી, આમની પહેલા એ આરોગ્ય જે કેન્દ્ર હોય છે ત્યાં પણ ગયા હતા. ત્યારનો પણ આપણે વિડીયો જોયો હતો કે કઈ રીતે લોકોને બતાવતા હતા કે કઈ રીતે અહીંયા ચાઇનાના મશીન મૂકેલા છે. એક્ઝેક્ટલી. એટલે સવાલ મારો એ જ ઊભો થઈ રહ્યો છે કે ગોપાલભાઈ, તમે એવું કહી રહ્યા છો, તમે 1 મહિના પહેલા કે 2 મહિના પહેલા કોઈ એક જગ્યાએ ગયા હતા. એ જગ્યાએ તમે એવું માનતા હોય કે હું ટેલિવિઝનની સ્ક્રીન ઉપર બતાડી દઈશ કે હું મોબાઈલની સ્ક્રીન ઉપર કે સોશિયલ મીડિયામાં બતાડી દઈશ, એનાથી સરકાર તમારી વાત સાંભળી લેશે ને એ સમસ્યાનો હલ લાવી દેશે, તો એવું નથી હોતું. એ સરકારી સિસ્ટમ છે. સરકારી સિસ્ટમમાં તમારે લેટર લખવો પડતો હોય છે, તમારે કલેક્ટરને ઇન્ફોર્મ કરવા પડતા હોય છે, કલેક્ટર એની ઉપર કાર્યવાહી કરતા હોય છે, એ ગાંધીનગર સુધી પહોંચતું હોય છે. એટલે આ બધું જ કરવું પડતું હોય છે. પણ અલ્ટિમેટલી અત્યારે શું છે, મીડિયામાં આવો, દેખાડો કરો અને લોકોનું ધ્યાન અટ્રેક્ટ કરો, લોકોને મુખ્ય મુદ્દાથી અલગ કરી દો, જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. મુખ્ય મુદ્દા જે છે કે લોકો માટે પાક્કી સડકની વાત છે, પાણીની વાત છે, પીવાનું પાણી, એજ્યુકેશનની વાત છે, આ બધા મુદ્દાથી અલગ તરફ લઈ જઈ રહી છે સરકાર. શું કરી રહી છે? અમદાવાદમાં તમે જોવા જાઓ તો હાટકેશ્વરનો બ્રિજ તોડી નાખવો પડ્યો. ભ્રષ્ટાચાર એટલી હદ સુધી થયું, પણ ભ્રષ્ટાચારનું તમે કોઈ સોલ્યુશન નથી લાવ્યા. તમે શું કર્યું તો કે રિવરફ્રન્ટ કાંકરિયા ઉપર કાંકરિયા કાર્નિવલ થવા લાગ્યા ને અલગ અલગ રિવરફ્રન્ટ ઉપર ઉત્સવો થવા લાગ્યા. એટલે લોકોને તમે ઉત્સવોમાં એટલા બિઝી કરી દો કે ભ્રષ્ટાચારના મુદ્દાઓ સંપૂર્ણ રીતે ભૂલાઈ જાય. અને આ જ વસ્તુ કરી રહ્યા છે ગોપાલભાઈ. અહીંયા આગળ આ બધું જ કરી રહ્યા છે, પણ એકચ્યુઅલ જે કામ કરવું જોઈએ ત્યાં આગળ લોકોની જે સમસ્યા છે, લોકોની જે મુખ્ય સમસ્યા જેને નામ ઉપર ગોપાલ ઇટાલિયા ત્યાં એક્ટિવ થયા હતા. ચૂંટણી પહેલા 6 મહિનાથી ત્યાં આગળ હતા. તમને મુદ્દા તો ખબર જ હતી કે ખેડૂતોને આ મુદ્દો છે, આને આ મુદ્દો છે, આને આ મુદ્દો છે, રોડ રસ્તા પાણીની આટલી સમસ્યા છે, આ ગામમાં આ સમસ્યા છે. તમે એવા 50 ગામ તો ગણાવો વિસાવદર કોન્સ્ટિટ્યુન્સીના કે તમે બધા જ કામ કરી દીધા કે આ 50 ગામ છે ત્યાં અત્યારે કોઈ સમસ્યા નથી. ત્યાં રોડ રસ્તા પાણી અમે સમસ્યાને સોલ્વ કરી દીધી. ધારાસભ્ય તરીકે મેં મારું કામ પ્રોપર રીતે કર્યું. ગોપાલ ઇટાલિયા ગણાવી શકશે? કારણ કે ત્યાંના નેતાઓ પણ સતત એવું જ કહી રહ્યા. એટલે ત્યાંના નેતાઓ કરતા ત્યાંની જનતા હવે એવું કહી રહી છે કે ગોપાલભાઈ આવ્યા ત્યારે અમને એવું લાગતું હતું કે ખૂબ સારું કામ કરશે, પણ અલ્ટિમેટલી થયું એવું કે ગોપાલભાઈ બહાર ફર્યા કરે છે અને વિસાવદરના ડેવલપમેન્ટની વાત આવે છે ત્યારે કંઈ જ નથી થતું. વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો. બનાવ બની ગયો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજિયન છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈ એમને જાણ કરી તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાના ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓ ને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કે રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો. વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો અને શાંતિથી વાત કરો છો. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો. મને બેન કહો છો. હાલો પગે લાગુ લ્યો. એવી તો વાત લ્યો. નહીં. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી હમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? હરિયાળીનો બદલું કે છે, મેં કીધું. પગે લાગુ. લ્યો, પગે લાગુ, લ્યો. છેડતી કેવી રીતે કરી બેન? એટલે હવે ગોપાલભાઈ, સ્વાભાવિક છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, આવા તો ઘણી બધી વસ્તુ જોવા મળશે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય. સવાલ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો થઈ રહ્યો છે,
ભાજપ એક્ટિવ દેખાઈ રહી છે. બિલકુલ, જો ભાજપે એમનું નવું સંગઠન જે છે એ નવું સંગઠન બનાવી દીધું છે અને આ નવા સંગઠનની અંદર નવા ચહેરા આવી ગયા છે. નવા ચહેરામાં બી યંગ ચહેરા લેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીએ ધીરે ધીરે પોતાની આગલી 10 વર્ષની એક રણનીતિ અને રાજનીતિ જે છે એની શરૂઆત કરી દીધી છે. જગદીશ વિશ્વકર્મા યંગ છે, તો જગદીશ વિશ્વકર્માની હમ ઉમ્રના એટલે કે સેમ એજના અને એમનાથી નાના એવા લોકોને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. તમે જોવો અહીંયા આગળ જે લોકો ખરેખર એવું લાગે કે પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં અંદર ગડબડ કરી શકે છે કે પોતાનું વર્ચસ્વ વધારી શકે છે એવા લોકોને અહીંયા સાઇઝ પ્રમાણે કાતરવામાં પણ આવ્યા છે. અને જેમાં સૌથી મોટું નામ અને સૌથી મોટો ચર્ચાનો વિષય હોય તો એ જયેશ રાદડિયા છે કે મંત્રીમંડળમાં એમને સ્થાન ન મળ્યું અને પ્રશાંત કોરાટને સંગઠનમાં સ્થાન મળી ગયું. મંત્રી બની ગયા. એટલે સંગઠનમાં જ્યારે સ્થાન મળી ગયું, તમે જો અનિરુદ્ધ દવેને સ્થાન આપવામાં આવ્યું એટલે તમે એક બાજુ કચ્છને સિક્યોર કરી લીધું છે. અને સૌથી મોટી વસ્તુ તો અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટીની એક અલગ જ રણનીતિ રહી છે. એ રણનીતિ હોય છે એમના કાર્યકર્તાઓની રણનીતિ. કાર્યકર્તાઓમાં કયો ચહેરો એક્સેપ્ટેડ છે. તમે જો મોટા ભાગના એવા લોકો છે જેમાંના નામ કદાચ તમે 1 કે 2 વાર જ સાંભળ્યા હોય, જે ગ્રાઉન્ડ પર ઓછા જોવા, એટલે જે ધારાસભ્ય અને સાંસદ સભ્ય છે એ લોકોને તમે છોડી દો, બાદ કરી દો. એ સિવાયના જે સંગઠનના લોકો છે તો એ લોકો એવા છે કે જે જમીન સાથે જોડાયેલા છે. અત્યાર સુધી એ નામ આપણને જોવા નહોતા મળ્યા. બિલકુલ. આ જમીન સાથે જોડાયેલા લોકોને એટલા માટે કદાચ ભારતીય જનતા પાર્ટી સ્થાન આપ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, પાયો અત્યારથી જ નખાશે. 2027ની ચૂંટણી આવે છે ત્યાં સુધીની આખી એક રણનીતિ તૈયાર કરી દેવામાં આવે અને એક એવી સિસ્ટમ બનાવવામાં આવે જે કોર્પોરેટ સિસ્ટમ જેવી હોય. એટલે વ્યક્તિ હોય કે ના હોય, સંગઠન ચાલતું રહે, કામ થતું રહે. વોટ જ્યારે પડવાના છે, જ્યારે વોટિંગ થવાનું છે એ દિવસે લોકો જે છે, પેજ પ્રમુખો છે, એ બધા જ વોટ કરાવવા માટે નીકળી જાય. આ એક સિસ્ટમ ભાજપે બનાવેલી છે અને ભાજપ દરેક વખતે આ જ સિસ્ટમ ઉપર ચાલે છે. અને કદાચ એટલે જ ભારતીય જનતા પાર્ટી જે છે આજે દેશની સૌથી મોટી પાર્ટી છે. અને એના કરતાં મોટી વસ્તુ કે સંગઠનની અંદર નવા ચહેરા આવે પણ આપણને ક્યાંય વિરોધ જોવા નહીં મળે. અને વિરોધની વાત કરવામાં આવે તો કોઈ એવી વ્યક્તિ નહીં હોય, કારણ કે અહીંયા આગળ બધાને ખબર છે કે સત્તાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી છે. જો વિરોધ કર્યો તો સરકાર તો દૂરની વાત છે, સંગઠનમાંથી જ બી જઈશું, આવનારા સમયની અંદર ટિકિટ મળવાની હશે તો તેમાંથી પણ જઈશું અને કશું જ હાથમાં નહીં લાગે. એટલે અહીંયા આગળ કોઈ વિરોધ નથી કરી રહ્યા. બધા જ પોતપોતાના સમયની રાહ જોઈને બેઠા છે. હજી તો સૌથી મોટી વસ્તુ એ છે કે બોર્ડ નિગમ આપવાના બાકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જો ભારતીય જનતા પાર્ટીને ખરેખર ગ્રાઉન્ડ ઉપર ફાયદો લેવો હશે તો બોર્ડ નિગમ આપવા પડશે. તો જ ભાજપના ઘણા બધા એવા નેતાઓ છે, એવા બધા કાર્યકર્તાઓ છે જે અત્યાર સુધી અનએક્ટિવ રહ્યા હતા, એ એક્ટિવ થશે. એટલે બોર્ડ નિગમ ક્યારે આપે છે એ પણ અહીંયા સૌથી મોટો એક પ્રશ્ન છે કે હવે કદાચ બોર્ડ નિગમનો વારો આવી શકે. પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે એટલી તો રણનીતિ બનાવી દીધી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંનેને સારો એવો જવાબ આપી શકે. હવે આજે એ સમજવું છે કે જો સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, યુવા ચહેરો પ્રશાંત કોરાટ, રાજકોટ જિલ્લાની આપણે વાત કરીએ, રમેશ ધડુકને મળ્યું છે, જુનાગઢ જિલ્લામાંથી રાજેશ ચુડાસમા છે, મોહન કુંડારિયા છે. પીઢ નેતાની સામે એક યુવા ચહેરો મૂક્યો છે, તો આ યુવા ચહેરો છે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ખાસ રાજકોટને કઈ રીતે ભેગું કરશે? જો આમાં જેતપુર છે દીદી, આમાં સમજવાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આખું માળખું જે છે ને સંગઠન જ ચલાવતું હોય છે. આ કોર્પોરેટ કંપની જેવું છે કે તમારો સીઈઓ ભલે બદલાઈ જતો પણ કંપની તો ચાલતી જ રહેશે. પ્રદેશ પ્રમુખ ભલે બદલાઈ ગયા પણ ભારતીય જનતા પાર્ટી ચાલતી રહેશે. અને તમે જો રમેશ ધડુકને મૂકવામાં આવ્યા, તમને લાગે છે કે પોરબંદરમાં કોઈ ફરક પડે? તમે પોરબંદરથી રમેશ ધડુકને મૂક્યા છે. હવે અહીંયા સૌથી મોટી વસ્તુ એ છે કે રમેશ ધડુક રહે છે ગોંડલમાં, હોય છે રાજકોટમાં. એટલે એક કાંકરે રાજકોટ, ગોંડલ અને પોરબંદર આખો વિસ્તાર લઈ લીધો. રાજેશ ચુડાસમાને તમે લઈ લો તો રાજેશ ચુડાસમા આમ જુનાગઢ કોન્સ્ટિટ્યુન્સી આવે એમની, અને જુનાગઢ પછી ઉનાથી લઈને આખો જે વિસ્તાર જે છે કોળી સમાજ પોતે એની સાથે કનેક્ટ કરી દીધા. પ્રશાંત કોરાટ પાટીદાર ચહેરો, અને પાટીદારમાં પણ યુવા ચહેરો
અને પ્રશાંત કોરાટ કરતા પ્રશાંત કોરાટના પિતા જે હતા સૌજીભાઈ કોરાટ, સૌજીભાઈનું આજે પણ એટલું જ મહત્વ છે જેતપુર ને એ બધા વિસ્તારમાં. એમના મધર પોતે કન્ટિન્યુ રાજનીતિની અંદર સક્રિય રાજનીતિમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક એક કોરાટ પરિવાર અને પ્રશાંત કોરાટ માટે એવું કહેવાતું હતું કે હવે એમને જો સંગઠનમાં તમે લીધા, તમે જો અહીંયા આગળ બહુ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની એક લોંગ ટર્મ પોલિસી પણ છે. લોંગ ટર્મ પોલિસી એટલા માટે કહી રહી છું કે 27ની ચૂંટણીમાં જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ આ બંને જણાને દુશ્મનાવટ છે એ ક્લિયર છે. એ આખું સૌરાષ્ટ્ર જાણે છે કે બંનેઓને એકબીજા સાથે નથી બનતું. હવે માની લો કે ત્યાં આગળ ધોરાજી વાળો જે હવે એવું કહેવાય છે કે સીટ ડિવાઈડ થશે. 2 સીટ પડશે. જેતપુર વાળી જે સીટ છે એકમાં એક જામકંડોળા ધોરાજીમાં જશે અને આ બાજુ આવશે જેતપુર વાળી સીટ. જો પ્રશાંત કોરાટને સંગઠનમાં ન લીધા હોત તો ત્યાં ચૂંટણીમાં એમને ટિકિટ આપવી પડે. મતલબ ભાજપે રસ્તો અત્યારથી જ સાફ કરી દીધો. ઘણા બધા લોકો એવા હોય છે જે સંગઠનમાં હોય છે, એમને ટિકિટ નથી આપતી ભાજપ. એને સંગઠનનું જ કામ કરવાનું હોય છે. એટલે યંગ છે, પોતે કામ કરે છે, યુવા મોરચામાં હતા, લોકોને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે. તો એવામાં ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ ઝઘડે એના કરતા પહેલા જ એને રસ્તો બતાડી દો. બિલકુલ. એટલે ભાજપે અત્યારે એક જ વસ્તુ કરી છે કે જયેશ રાદડિયાને ભલે એવું લાગતું હોય કે એમને સંગઠનમાં બી નથી લીધા, એમને સરકારમાં મંત્રીમંડળમાં પણ નથી લીધા, પણ ક્યાંક 27 માટે જયેશ રાદડિયાનો રસ્તો પ્રશાંત કોરાટને સંગઠનમાં લઈને તો ક્લિયર કરી દીધો છે. એટલે બધાને સાચવી લેવામાં આવ્યા છે. બધાને સાચવી લેવામાં આવ્યા છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે આ બાજુ મોહન ગુંડારિયા, તમે જુઓ, મોહન ગુંડારિયા પાટીદાર, પ્રશાંત કોરાટ પાટીદાર, રમેશ ધડુક પાટીદાર. એટલે તમે 3 તો પાટીદાર લઈ લીધા છે સૌરાષ્ટ્રમાં. પાટીદારોનું વર્ચસ્વ છે. ખોડલધામ સાથે કનેક્ટેડ છે આ બધા જ લોકો. એટલે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ મને એવી લાગી રહી છે કે જે પાટીદાર નેતા એટલે ગોપાલ ઇટાલિયા પોતે ક્યાંક ખોડલધામ, અને એવું કહેવાય છે કે વિસાવદનની ચૂંટણીની અંદર જીતવા માટે ખોડલધામની નિષ્ક્રિયતા પણ એટલી જ અસરકારક રહી હતી. એટલે હવે ફરીથી ખોડલધામને સારું લાગશે કે અમારા 3 નેતાઓ એવા છે જે સંગઠનમાં છે, ગમે ત્યારે એ નરેશ પટેલને મળી શકે છે. એટલે આ આખી તમે સાયકલ અને આની રાજનીતિને સમજો તો આની પાછળ બહુ લોંગ વિઝન છે જે 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, ના કે અત્યારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો એની બાય પ્રોડક્ટ છે, પણ 27ની ચૂંટણીમાં આખો રસ્તો સાફ કરી દીધો. અને સૌથી મોટી વસ્તુ હતી સૌરાષ્ટ્ર માટે પ્રશાંત કોરાટ વર્સિસ જયેશ રાદડિયા. એ જ અહીંયા ક્લિયર કરી. એટલે સૌથી પહેલા શરૂઆત ભાજપે ખોડલધામથી કરી કે જ્યાં મનમોટાવ હતા એ ક્લિયર કરાવ્યા, હવે રસ્તો ક્લિયર કરાવ્યો. બિલકુલ. એટલે હવે જોવાનું છે કે ભાજપ કેટલી ટક્કર આમ આદમી પાર્ટીને કોંગ્રેસને આપે છે. કારણ કે અને ત્યાં છે ને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે અસર જોવા જઈએ ને તો આમ ગોપાલ ઇટાલિયા ઇફેક્ટ કહી શકાય એને. એ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં રહીને જુનાગઢની આજુબાજુ જુનાગઢ, માણાવદર, કેશોદ આ બધી સીટો ઉપર અસર કરે. અને જો પાટીદાર એમની સાથે રહે કે ખોડલધામ એમની સાથે રહી તો એ સીટ વધારે અસર કરી શકે. એટલે અહીંયા આગળ ખોડલધામની નિષ્ક્રિયતા જે હતી ને વિસાવદનની ચૂંટણીમાં એ પણ એટલી જ જવાબદાર હતી ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે. અને એ નિષ્ક્રિયતા લોકોને દેખાતી હતી. એટલે ક્યાંક જયેશ રાદડિયા એ વખતે એક્ટિવ હતા પણ ખોડલધામ નિષ્ક્રિય હતું. એટલે એક પાટીદારોમાં તો મેસેજ ક્લિયર હતો કે એમને શું કરવું છે. એટલે મહેનત હવે સૌથી વધારે પ્રશાંત કોરાટને છે, કારણ કે સામે પક્ષે ગોપાલ ઇટાલિયા છે. આમ જોવા જઈએ તો રાજેશ ચુડાસમા છે પણ એ કોળી બેંક વોટને ભેગી કરશે, પણ પાટીદારોનું શું? તો કે ત્યાં એમને લડવું પડશે. કા પછી રમેશ ધડુકે સૌથી વધારે ધ્યાન આપવું પડશે. પણ રમેશ ધડુક માટે એવું કહેવાય છે રીધિ કે રમેશ ધડુક જ્યારે પોરબંદરના સાંસદ હતા ત્યારે પણ કઈ ખાસ ઉકાળી નહોતા શક્યા. સંગઠનમાં કેટલું ઉકાળશે એ પણ એક મોટો સવાલ છે. સૌરાષ્ટ્રની અંદર લોકોને આશા માત્ર પ્રશાંત કોરાટ પાસે છે કે પ્રશાંત કોરાટ એના પિતાનું નામ છે અને જે રીતે પોતે પણ યુવા મોરચાની અંદર સખત એક્ટિવ રહ્યા હતા, ત્યાં અલગ અલગ સંસ્થાઓ એમની ચાલે છે. એટલે પ્રશાંત કોરાટ પાસેથી એક્સપેક્ટેશન લોકોની ખૂબ વધારે છે. અને ખરેખર આમ જોવા જઈએ તો સંગઠનની પણ એક્સપેક્ટેશન ઘણી વધારે છે.
પણ આ વખતે જે માળખું બનાવ્યું છે એમાં જૂના જોગીઓ છે, તમે તો એ બધાનું રાજકારણ જોયું હશે કે કઈ રીતે ભાજપ માટે ફાયદા માટે છે. જૂના CR પાટીલ વાળા કે એમની પહેલાના કોઈ પ્રદેશ પ્રમુખ હતા એમનામાંથી કોઈ લીધા છે કે આખું નવું માળખું છે? આખું નવું જ માળખું છે, નવા ચહેરા છે. કદાચ CR પાટીલ જૂથના કોઈ ખાસ લોકોને લેવામાં નથી આવ્યા અને એ તો બહુ ક્લિયર હતું. જગદીશ વિશ્વકર્મા આવ્યા ત્યારે એ બહુ જ ક્લિયર હતું કે એમના જૂથના લોકો નહીં આવે. જે લોકો આવ્યા છે એમાં મેક્સિમમ એવું કહી શકાય કે અમિત શાહનું જે જૂથ છે એ ગ્રુપની અસર આપણને વધારે જોવા મળી છે, કારણ કે જગદીશ વિશ્વકર્મા પોતે પણ અમિત શાહ સાથે ઘણા નજીકના સંબંધો ધરાવે છે. એટલે એ સ્વાભાવિક છે. જ્યારે અહીંયા આનંદીબેન પટેલ હતા કે CR પાટીલ હતા તો એ લોકોનું જૂથ, અને CR પાટીલે પણ જ્યારે પોતાનું સંગઠન બનાવવાની વાત આવી હતી ત્યારે એમને કોઈને અન્યને સ્થાન નહોતું આપ્યું. એટલે એ સ્વાભાવિક હોય છે કે સંગઠનમાં જ્યારે આવવાનું હોય છે રિઝલ્ટ જગદીશ વિશ્વકર્માએ આપવાનું છે, તો ઓબ્વિયસ છે કે ટીમ જે બનાવવાની છે એ ટીમ જગદીશ વિશ્વકર્મા જ બનાવે. ટીમ બન્યા પછી તમને શું લાગે છે? ટીમ બન્યા પછી મને એવું લાગે છે કે જગદીશ વિશ્વકર્માને જે રિઝલ્ટ જોઈએ છે, એમને જે CR પાટીલનો રેકોર્ડ તોડવો છે, કદાચ મુશ્કેલ છે. ઓકે, સામે હવે વાત કોંગ્રેસની પણ કરવી છે, કારણ કે જ્યારે અનુસૂચિત વિભાગના પ્રમુખની વરણીની વાત આવી, નો રિપીટ થિયરીની હતી અને નવા પ્રમુખ મૂક્યા એટલે જબરદસ્ત કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસના પાટણના કાર્યાલયને તાળું મારી દીધું. હવે તમે વિચાર કરી લો કે કઈ હદ સુધી કોંગ્રેસની અંદર જૂથવાદ ચાલી રહ્યું છે. ભાજપ જીતી કેમ રહી છે ખબર છે? એની પાછળનું એક જ રીઝન, નથી ગમતા પણ કોઈ બોલશે નહીં. અહીંયા નાની વાત થશે ને તો એને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવશે અને એ સ્વરૂપ આપીને એને એટલો મોટો ટોપિક બનાવી દેવામાં આવશે કે રાજીનામા સુધીની વાત કરવામાં આવે. આજે કિરીટ પટેલે કહી દીધું કે જો 24 કલાકની અંદર જે જયાબેન શાહ છે એમને હટાવવામાં નહીં આવે તો હું દંડક પદેથી આવતીકાલે રાજીનામું આપી દઈશ. હવે તમે વિચાર કરી લો કે પાર્ટીએ જ્યારે એવા સમયમાં સાથે રહેવાની જરૂર છે જ્યારે તમારું જે સ્થાન છે એ માત્ર 182 માંથી 14 સીટ ઉપર રહી ગયું છે અને તેવામાં પણ અહીંયા આગળ ઝઘડાઝઘડી ચાલે છે. આમ તો જોવા જાવ તો એ લોકશાહીની ખૂબ સારી નિશાની કહી શકાય, પણ ઘણી બધી વખતે કેવું હોય છે કે ઓર્ગેનાઇઝેશનમાં લોકશાહી ચાલતી નથી, ત્યાં તમારી ડિક્ટેટરશીપ જ ચાલે, નહીતર પછી બધા જ નેતા આડાઅવડા થાય. અને કોંગ્રેસને એવું કહે છે કે અમે અહીંયા લોકશાહીમાં માનીએ છીએ, પણ આ લોકશાહીનું જ પરિણામ છે કે કોંગ્રેસ કાર્યાલયને તાળા વાગી જાય કે ટિકિટમાં નામ ન આવે અને કોંગ્રેસ ઓફિસના કાચ ફૂટે. આ દર વર્ષે થાય. દર 5 વર્ષે જ્યારે બી વિધાનસભાની ચૂંટણી આવે ને રિદ્ધિ, ત્યારે મને યાદ છે કે સળંગ અમે આખો દિવસ ત્યાં બેઠા હોઈએ, સાંજનો ટાઈમ થાય, 2 નેતા આવે એમના કાર્યકર્તા અને સમર્થકો સાથે, કોંગ્રેસ ઓફિસમાં લાગેલા જેટલા પણ કાચ છે એ બધા જ કાચ ફોડીને જતા રહે. કેમ? કેમ કે એમને ટિકિટ ના આપી, એમને વિરોધ દર્શાવ્યો. એટલે અંદરો અંદર વિરોધ છે, કોંગ્રેસને ડૂબાડે છે. એ કોંગ્રેસને જ ડૂબાડે છે અને એટલા માટે જ કિરીટ પટેલ એવું કહે છે કે છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી, કારણ કે કોંગ્રેસમાં અંદર જ એટલી બબાલ છે. અત્યારે તમે જોઈ લો સ્થિતિ કેવી છે. હિતેન્દ્ર પીઠડિયાનું ડિસિઝન છે, પણ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લાગે છે. પાટણની અંદર જે આખી ઘટના થઈ એમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લાગે. કેમ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લાગે? કેમ કે હિતેન્દ્ર પીઠડિયા જે છે એ જિગ્નેશ મેવાણીની સાથે હોય છે. માણસ જિગ્નેશ મેવાણીનો કહેવાય છે. અરે માણસ પાર્ટીનો કહેવાવો જોઈએ. પણ અહીંયા કેવું છે કે દરેક નેતા પોતે કોંગ્રેસ છે ને ભાજપ સાથે નથી લડતી, એ અંદર જ નેતાઓને પતાવવા માટે કામ કરે છે ને એટલે જ કોંગ્રેસ અત્યારે હાશિયામાં આવી ગઈ છે ને આમ આદમી પાર્ટી આપણને ક્યાંક એવું લાગે કે અત્યારે થોડી અપ થઈ રહી છે, કારણ કે ત્યાંના નેતાઓ લડી રહ્યા છે અને લડી રહ્યા છે તો જનતાના મુદ્દે લડી રહ્યા છે. કોંગ્રેસ અંદર લડી રહી છે. અમિત ચાવડાને કઈ રીતે પાડવા એની મહેનત કરે છે આ બધા, કાં તો તુષાર ચૌધરીને કઈ રીતે પાડવા એની મહેનત કરે છે. એ મહેનત નથી કરતા કે જન આક્રોશ રેલી ચાલે છે, ચલો આપણે બધા જ ભેગા થઈને આ જન આક્રોશ રેલીની અંદર કામ કરીએ, જનતાના મુદ્દે કામ કરીએ. 35 વર્ષથી સરકાર છે, લોકોની અલગ સમસ્યા છે, અલગ ડેવલપમેન્ટના મુદ્દાઓ છે. કેમ આટલા વર્ષની અંદર ભાજપ નથી કરી શકી એવું કેમ કોંગ્રેસના નેતાઓ નથી બોલતા?
એમને માત્ર પોતાના પોલિટિકલ બેનિફિટ્સ જોવા છે, પોતે કઈ રીતે. સૌથી મજાની વાત તો એ છે કે કિરીટ પટેલ દર વખતે એવું કહી દે કે હું રાજીનામું આપી દઈશ, હું રાજીનામું આપી દઈશ. આજે મેં કિરીટ પટેલને જ સવાલ પૂછી લીધો, મેં કીધું તમે દર વખતે કહો છો કે હું રાજીનામું આપી દઈશ, પણ તમે રાજીનામું તો એકે વાર નથી આપતા. કારણ કે જ્યારે કિરીટ પટેલ આવું બોલે છે ને, તો એ ખુલ્લેઆમ ભાજપના પણ વખાણ કરે છે કે સંગઠન તો ભાજપ જેવું હોય ને આ તો પણ ભાજપ ટિકિટ નથી આપતું તમને ટિકિટ કોંગ્રેસે આપી છે. હા, એટલે કોંગ્રેસના નેતાઓને આ સમજવું પડશે. વફાદારી કમસે કમ હોવી જોઈએ. તમને જે પાર્ટીએ ટિકિટ આપી છે એની સાથે તો વફાદારી કરો. તમે જેના ધારાસભ્ય છો કમસે કમ જનતા સાથે તો વફાદારી કરો, કારણ કે જનતાએ એ પાર્ટીના સિમ્બોલને વોટ આપ્યો છે. પણ કોંગ્રેસની અંદર એ થતું નથી અને અલ્ટિમેટલી રિઝલ્ટ જે આવે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આ પ્રકારની બબાલ થઈ. એટલે ક્યાંક ને ક્યાંક એક ઉત્તર ગુજરાતની અંદર ખૂબ સારું કોંગ્રેસનું એક નેટવર્ક છે, એ નેટવર્કને ક્યાંક અહીંયા તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને એ કોણ કરે? તો કે કોંગ્રેસના જ નેતાઓ કરે. પણ સવાલ એ પણ છે કે જે એમના પૂર્વ પ્રમુખ છે એમની અંદર કેટલા બધા લોકો જોડાયા હતા. એ કહે છે કે મેં કોંગ્રેસને કઈ રીતે મારા વિસ્તારમાં મજબૂત કર્યું છે. આવું આપણને બનાસકાંઠામાં પણ દેખાયું હતું કે નો રિપીટની વાત કરે છે. અમુક જગ્યાએ રિપીટ કરવામાં આવે છે તો અમે તો કામ કરીએ છીએ. પણ દીદી સવાલ અહીંયા એ ઉભો થાય છે, જે બેનને લઈને વિરોધ કરવામાં આવે છે, જેને હિતેન્દ્ર પીઠડિયાએ પ્રમુખ બનાવે છે, ત્યારે એણે પોતે 2022માં કિરીટ પટેલની વિરુદ્ધમાં કેમ્પેનિંગ કર્યા છે. એણે પોતે ભાજપ માટે કામ કર્યું છે. તો તમે કોંગ્રેસ એને કન્સિડર જ નથી કરી રહી. રાહુલ ગાંધી એમ બોલતા હતા કે જે લોકો ભાજપ સાથે મળેલા હશે એ લોકોને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે. કેટલા નેતાને કાઢ્યા? પછી તમે લગ્નની ઘોડી અને રેસની ઘોડી કરો, એનો કોઈ મતલબ નથી. તમે કેટલા લોકોને અત્યાર સુધી સસ્પેન્ડ કર્યા? તમને નથી ખબર તમારા કયા નેતા ભાજપના કયા નેતા સાથે ધંધો કરી રહ્યા છે? તમે ખાલી કોંગ્રેસ કાર્યાલય 5 દિવસ જાઓ ને તો તમને પોતાને ખબર પડી જાય કે ભાજપના આ નેતાનું કોંગ્રેસના આ નેતા સાથે સેટિંગ છે કે બંનેનો જોઈન્ટમાં બિઝનેસ ચાલે છે. માત્ર 5 દિવસ બધી જ ખબર પડી જાય. તો શું કોંગ્રેસના નેતાઓ મૂર્ખા છે? કોંગ્રેસના નેતાઓને વિપક્ષમાં રહી મુદ્દો ઊભો કરવાનો, પછી સેટલમેન્ટ કરવાનું, પોતાનું કામ કરવાનું અને પછી પોતાનો ધંધો કરવાનો. આ જ વસ્તુ કોંગ્રેસના એ પીઢ નેતાઓ અમુક કરી રહ્યા છે. એટલે સવાલ એ આવે કે ઘણીવાર કિરીટ પટેલે જે કીધું ને એ પણ મને સાચું લાગે કે એટલા માટે જ 35 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસની સરકાર નથી આવી રહી. બાકી અલ્ટિમેટલી તમારો ઉદ્દેશ શું હોવો જોઈએ કે જનતા માટે કામ કરવાનું છે. અહીંયા લોકો નેતાઓ જનતા માટે કામ નથી કરતા, પોતાની જાત માટે કામ કરી રહ્યા છે. પાર્ટી ગઈ તેલવાળી થવા, હું કમાવો જોઈએ, બસ આ જ કોંગ્રેસની અંદર ચાલી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે જે આ પૂર્વ પ્રમુખ છે એમનું નિવેદન પણ સાંભળ્યા, કારણ કે એમણે જિગ્નેશ મેવાણીને લઈને વાતચીત કરી છે. ની અંદર જે રીતે નારાજગી ચાલી રહી છે, કોંગ્રેસની અંદર જે પણ નિમણૂકો કરવામાં આવે છે અત્યાર સુધીની પ્રણાલિકા એવી હતી કે કોઈ પણ જિલ્લા કક્ષાના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવે તો ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હતી, તાલુકા પ્રમુખોની સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવતી હતી. પરંતુ અત્યારે જાણે તે કોઈની સેન્સ લીધા સિવાય એસસી જે અનુસૂચિત જાતિનો જે મોરચો છે એના પ્રમુખ પદે પાટણ જિલ્લાના બેનની નિમણૂક કરી દેવામાં આવી. કોઈ ધારાસભ્યને પૂછ્યું નથી. જે ચાલુ જે પ્રમુખ હતા એમને પણ કંઈ જાણ કર્યા સિવાય એમની નિમણૂક રદ કરી દેવામાં આવી. અને આ બાબતે અમે 3 ધારાસભ્યો, મેં, રઘુભાઈ અને દિનેશ ઠાકોરે પણ દિલ્હી ખાતે પત્ર લખી અને જાણ કરેલી. એના જે ચેરમેન છે એસસીના ગુજરાત સ્ટેટના, એને પણ વાત કરી કે ભાઈ તમે જે લોકો ખરેખર સક્ષમ નથી, જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એવા લોકોને તમે પ્રદેશ કક્ષાએ હોદ્દા આપી દો, કોને પૂછો નહીં. અને અમે જે લોકો કોંગ્રેસને નુકસાન કરવાનો પ્રયાસ કરે છે અને હિતેન્દ્ર પીઠડિયા જેવી ફૂટેલી ટોપો પાટણમાં આવશે તો એમને જૂતાનો હાર પહેરાવીશું અને જરૂર પડે તો મારવા પડે તો મારી પણ છું. અચ્છા, હા. પણ તમારે ના એ ધારાસભ્યને ના કહેવા એવા બીભત્સ શબ્દોમાં એને કહ્યું તું કે ભાઈ તમારા બાપાની પેઢી સમજો છો તમે,
અને જો પેટી સમજતા હોય તો એવી રીતે ચલાવે તો અમે પણ એમની રીતે એ રીતે જવાબ આપીશું. સિટી કેમેરાને તમે ટાર્ગેટ બનાવો છો, તમે ગુજરાતમાં શું કરવા માંગો છો? કોંગ્રેસને જીતાડવા માંગો છો કે ઘર વ્યક્તિ કરવા માંગો છો? આજે પણ હું તમને કહી દઉં મીડિયાના માધ્યમથી કે કોંગ્રેસ જે કંઈ કરે છે એની સાથે છીએ ને રહેવાના છીએ, પણ આવા જ પ્રોગ્રામ, આવા ઇસ્યુ ના થાય તો આજે મજબૂત વિરોધ પર ગુજરાત વિધાનસભામાં 70 થી 75 બેઠક આજે પણ મળી શકે. પણ કોંગ્રેસના આવા નેતાઓ, જે આંદોલનમાંથી આવેલા નેતાઓ, જેને રાજનીતિની ખબર નથી, એવા નેતાઓના કારણે જો ગુજરાતની હાઈકમાન્ડ આ રીતે કોંગ્રેસ ચલાવશે તો અમને તો ઠીક વાત છે, અમે તો ઘર પકડીને પણ કોંગ્રેસને મદદ કરશો, પણ ગુજરાતમાં આવા નેતાઓના કારણે કોંગ્રેસનું નાશ નિવૃત્ત થઈ જશે, નામ મટી જશે. એટલે અમારું બે હાથ જોડીને વિનંતી છે કે પાટણ તમે આખા ગુજરાતમાં ફરો, જે કંઈ કરો, પણ આ ગુજરાતની પાટણની ધરતી ઉપરથી અમારો દલિત સમાજનું આહવાન છે કે રિપીટ તો તમારે કરવા પડશે ને કરવા જ પડશે, બરોબર છે? પણ જે અમારા દલિત સમાજમાં ભાગલા પાડવાનું કામ બંધ કરી અને જે લોકહિતનું કામ થાય એ કરો, એમાં વધારે મજા છે. અમારી યાત્રાની વાત કરી દઉં. કોઈ પત્રકાર મિત્રોને એવું લાગે કે જનયાત્રામાં હસુભાઈનો ચહેરો દેખાતો નતો. એ ટાઈમે મારી એક સ્ટોનની સર્જરી હતી. હું છેલ્લા 10 દિવસ પથારીમાં હતો. એ જ વખત મેં આ વાત કરેલી છે મેવાણી સાહેબનો કે મેવાણી સાહેબ, પાટણ ભડકે પડશે, અમને વિશ્વાસમાં લો. એટલે એમને સીધું અવગણના કરી નાખી, ભાઈ તમે મારી અંદર કોઈ વાત ના કરશો, મેં જે ધાર્યું જ કરવાનું છે. એટલે આ વસ્તુ કેટલી વ્યાજબી છે. જનયાત્રાનો ઉદ્દેશ્ય પત્રકાર મિત્રો હું તમને કહી દઉં કે પ્રદેશમાંથી જ્યારે દિલ્હીથી ઘડાયેલી જનયાત્રા લોકો સામે શું લઈ જવાનું છે? લોકોને રોજગારીના પ્રશ્નો લઈ જવાના છે, લોકોને મોંઘવારીના પ્રશ્નો લઈ જવાના છે, શિક્ષણના લઈ જવાના. આખી યાત્રાને એક દારૂના મુદ્દે ડાયવર્ટ કરી છે. આ કોને નફોનો લાભ થવાનો છે, કોને નુકસાન કરવાનો છે, કોનો ફાયદો કરવાનો છે? રહી વાત માન સન્માનની વાત કરું છું, અમારી અંગાને એક વાત કરે છે, વધારે વાત નથી કરતો, પણ સન્માનીય વડાપ્રધાન હોય કે સન્માનીય ગૃહમંત્રી હોય, બરોબર, આમને કોઈ પણ ઇસ્યુ આપણા હોય તો આપણે ડીજીપી ને લડી શકીએ છીએ, સમાજનો કોઈ ઇસ્યુ હોય તો સમાજને લડી શકીએ, પણ સન્માનીય ગૃહમંત્રીના એ જે તે પાર્ટીના છે, મને એનાથી કોઈ મતલબ નથી, પણ એમને જે શબ્દનો વડ કર્યો છે, આવો ને આવો શબ્દ અમને સમાજને વડ કર્યો છે. હું તમને એક વાત કહી દઉં કે ભાઈ કેટલું ભણેલા ભણેલું રાજનેતા બને, વિધાનસભા લડે, આ બધું કોને લખેલું છે? બંધારણ બાબા સાહેબના ઓબ્જેક્ટરે. તો તમે 7મું પાસ કરી અને જે ખોટી વાતો અફવાઓ કરો છો, આ ગૃહમંત્રીનું અપમાન નથી, સમગ્ર દલિત સમાજ અને સમગ્ર ભારતમાં અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન છે. એ અમને હકને અધિકાર આપેલો છે. એટલે આ બાબતો જે અમે ગુજરાત પ્રદેશ ધ્યાન. તો એકચ્યુઅલી એવો હતો કે પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો. સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો, પ્રમુખો અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. મારા એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી. અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે. બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે. હા, રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે. જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે. એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે. મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય. એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું. તો આપણે અહીંયા અમિત ચાવડાને પણ સાંભળ્યા અને અમિત ચાવડા સ્પષ્ટ કહે છે રીધિ કે ઘરની વાત છે ઘરમાં જ અમે પતાવીશું. જોઈએ હવે આ ઘરની વાત ઘરમાં ક્યારે પતે છે.